તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી મગની છોતરાવાળી દાળની ખીચડી. તેના માટે જોઈ લો તમે આશરે 1 કપ જેટલા ચોખા અને 1 કપ જેટલી લીલી ફોતરાની દાળ લીધી છે. ત્યારબાદ ડુંગળી અને લીલા મરચાં મેં સમારી લીધા છે. ત્યારબાદ એક નાનું બટાકું સમારી લીધું છે અને ગેસની ફ્લેમ ઓન કરીને કુકરમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે નાખીશું જીરું તતડે એટલે આપણે નાખીશું ડુંગળી. ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવા દઈશું. તમે જોઈ શકો છો કે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થોડી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં એડ કરીશું બટાકા. તો ફ્રેન્ડ, બટાકા એડ કર્યા પછી આપણે એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ હળદર, એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ રેડ ચીલી પાવડર અને એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ ધાણા જીરું. હવે આપણે બરાબર હલાવી દઈશું તેથી બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય. હવે 1-2 મિનિટ સુધી આપણે તેને થોડું ચડવા દઈશું. હવે આપણે તેમાં ચોખા અને દાળ નાખી દઈશું. પાણી એડ કરી દઈશું આપણે 1 ગ્લાસ જેટલું. મિત્રો, આમાં પાણી આપણે વધારે નાખીશું. હજુ 1 ગ્લાસ આપણે પાણી એડ કરીશું. પાણી નાખ્યા બાદ સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. ત્યારબાદ તેને સરખી રીતે આપણે હલાવી લઈશું.
ફ્રેન્ડ્સ, તમે આમાં લસણ અને આદુ પણ વાટીને નાખી શકો છો, પણ મેં આમાં નથી નાખ્યું. તમને જો ભાવતું હોય અને પસંદ હોય તો તમે એમાં એડ કરી શકો છો. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. સો ફ્રેન્ડ્સ, 4 થી 5 વિસલ વગાડ્યા પછી આપણે ગેસનો ફ્લેમ ઓફ કરી દઈશું. હવે કુકરને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે કુકરને ખોલીશું. સો ફ્રેન્ડ્સ, હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે, એટલે આપણે એને ખોલી લઈશું. તમે જોઈ શકો છો, લીલી મગની છોડાવાળી દાળની ખીચડી સરસ ચડી ગઈ છે. હવે આપણે તેમાં મેં લીલા ધાણા સમારેલા છે, તે લીલા ધાણા તેમાં ઉપરથી આપણે નાખીશું. હવે આપણે તેને બરાબર લાવી લઈશું. સો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી લીલી મગની છોડાવાળી દાળની ખીચડી. તમે આને છાશ સાથે કે દહીં સાથે ખાઈ શકો છો. લીલી મગની દાળની ખીચડી આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો હવે આપણે ખીચડી ખાઈશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક જરૂરથી કરજો.